નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં આપણે છે એ 5 પાઠ પૂરા કર્યા. હવે એમાં એકમ 1માં 2 પાઠ, એકમ 2માં 2 પાઠ અને એકમ 3માં જે 16મો પાઠ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, આ પાઠના સંદર્ભે આપણે જ્યારે ભણવાના છીએ ત્યારે ટૂંકો પાઠ છે, પણ તેમ છતાંય ખૂબ બધી વિગતો અંદર સમાવિષ્ટ છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને એ કઈ પ્રક્રિયા હોય છે, કેવા પ્રકારે ગોઠવાતું હોય છે, એને સમજવા માટે એક બહુ મહત્ત્વનો પાઠ એ આપણે આને ગણાવી શકીએ. અને એટલા માટે થઈને જો પહેલેથી બરાબર અમારી સાથે જોડાઈ રહેશો તો વાંધો નહીં આવે, એટલે બરાબર એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 1947માં દેશ આઝાદ થયો ત્યાર પછી સતત દરેક સરકારોએ એ પોતાની પંચવર્ષીય યોજના જે 1951 પછીથી આપણે શરૂ થઈ, અને દર પંચવર્ષીય યોજનાનો ટાર્ગેટ, એક લક્ષ્ય એ નક્કી કરવામાં આવ્યું, અને એ લક્ષ્ય છે પહોંચવા માટે દરેક યોજનાઓમાં એનો અમલ થયા, એવા સારા પ્રયત્નો પણ થયા. અને દરેક વખતે એવી રાજકોષી નીતિ, નાણાકીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ છે બનતી ગઈ, અને એનો અમલ થાય એવા પ્રયત્નો પણ શરૂ થયા. વખતો વખત એના કેટલાક અંશે છે આપણને સારા પરિણામો પણ મળ્યા, અને આપણું છે એ વિકાસની ગતિ પણ એ આગળ વધતી થઈ. પણ એકંદરે ઘણી બધી યોજનાઓ પૂરી થઈ ગઈ હોવા છતાંય લગભગ આપણું આયોજન કાળના 40 વર્ષ, મતલબ 4 દાયકા કહી શકાય, 1951થી 1990 સુધી, આ દાયકાઓ જે પૂરા થયા એમાં જે આપણે વિકાસની રફતાર પકડવી જોઈએ, અથવા તો જે વિકાસ કર્યો છે એના જે સારા પરિણામો આપણી સમક્ષ આવવા જોઈએ એ પરિણામો છે આપણે નહીં લાવી શક્યા, અથવા તો અન્ય દેશોની સરખામણીમાં પણ છે એટલા પ્રમાણમાં સારા પરિણામો નહીં આવ્યા. મતલબ માત્ર એ જ બાબત જવાબદાર છે એવું નથી, બીજી કેટલીક, દાખલા તરીકે વસ્તી વિસ્ફોટની સમસ્યા છે. આ સમયગાળામાં જ સૌથી વધારે વસ્તીનું છે વધારો થયો, પછીથી તો એ થવાનો જ, દર ઘટે તો પણ એટલો થવાનો, પણ એ સૌથી વધારે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહ્યો, અને એના કારણે પણ કેટલીક આપણને જે પરિણામો નહીં મળી શકે. એ બધી ગૌણ બાબત બીજી બાબત છે, પણ અહીંયા જે મહત્વની બાબત છે એમાં આપણે એ નહીં જોડાઈ શક્યા, અથવા તો જે પરિણામો જોઈતા હતા એ આપણે નહીં લાવી શક્યા. એટલે આ બધા સરકાર છે એ પછી આ બધામાં શું કામ નિષ્ફળ ગયા, કેમ એના સારા પરિણામો નથી મેળવી શક્યા, એના કારણોની શોધ કરે, અને એ કારણોની શોધ કર્યા પછી ભૂતકાળમાં જે ભૂલો થઈ છે એમાંથી કંઈક સુધારો કરી અને નવા અને સારા પરિણામો છે આપણે કેમ ઊભા કરી શકીએ, એના માટેના પ્રયત્નો શરૂ થયા. અને એ સમયે 1991માં જે આપણે આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, દુનિયાના ચુસ્ત ગણી શકાય એવા ચીન અને રશિયા પણ, સામ્યવાદી દેશો જે છે એ દેશોએ પણ આ નીતિને છે અખત્યાર કરી, અને એની જે વિકાસની ગતિ છે એની તેજ રફતાર છે કરી શક્યા. જ્યારે આવા દેશો પણ એ બાબતને સ્વીકારી શકતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભારત જેવા દેશ માટે તો આ અતિ આવશ્યક એ સુધારાઓ ગણી શકાય. અને એટલા માટે થઈને આપણે છે હવે આ જે મૂળ શબ્દ છે વૈશ્વિકીકરણ, એ મુદ્દો આવશે ત્યારે આપણે એને વિશેષ ચર્ચા કરશું. પણ 3 શબ્દો અહીંયા છે એ આપણે જોવાના છે. એમાં પહેલું છે આર્થિક ઉદારીકરણ, અને અહીંયા જે શબ્દ નથી મુકાયો એ છે ખાનગીકરણ. આ 3 સુધારાઓ છે. પાઠ 16માં આપણે આ 3 સુધારાઓના સંદર્ભે જોવાનું છે: આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. હવે મહત્વનું બાબત અહીંયા કઈ છે તો કે અહીંયા વૈશ્વિકીકરણ છે. થોડીક શરૂઆતની પહેલાં બાબતો આપણે એ સમજી લઈએ, પછી એ સુધારામાં કઈ બાબતો છે એને સમજીએ. તો અહીંયા છે એ સૌથી વધારે મહત્વની બાબત વૈશ્વિકીકરણ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે આર્થિક સુધારાઓ શરૂ થયા અને એના જે સારા પરિણામો મળ્યા, એ આ વૈશ્વિકીકરણની બાબત એ વિશેષ મહત્વની છે. તમારી છે એ તમારે ત્યાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુ એ તમારે ત્યાં જ વેચાય છે તો એની આવક એવી ખાસ ઊભી નહીં કરી શકાય, પણ એને જો વિશ્વ બજાર મળી જાય, વૈશ્વિકીકરણનો મતલબ શું છે કે વિશ્વ આખું એક થાય, મતલબ વિશ્વ બજાર છે એ બને, તો એના કારણે જે ભારતની પ્રોડક્ટ છે, ભારતની જે ચીજ વસ્તુઓ તૈયાર થાય છે એ દુનિયાના બજારમાં મળે, અને દુનિયાના બજારમાં જે તૈયાર થતી ચીજ વસ્તુઓ છે ભારતના બજારમાં મળે. એના કારણે સરળતા શું થાય છે કે અહીંયા જે તમારી પ્રોડક્ટ છે, વસ્તુ જે તૈયાર થાય છે એને સારા ભાવ મળી રહેશે.
અને કેટલીક એવી વસ્તુઓ છે કે જે વિશ્વના દેશોમાં તૈયાર થાય છે, ત્યાં સસ્તી તૈયાર થાય છે, અને અહીંયા આપણે જો એનું ઉત્પાદન શરૂ કરીએ તો એના કરતાં મોંઘું થાય છે. તો અહીંયા ઉત્પાદન શરૂ કરવાના બદલે સસ્તું મળે છે, ત્યાંથી આપણે ખરીદી શકીએ અને આપણી આર્થિક બાબતને છે સ્થિર કરી શકીએ. તો અહીંયા છે વૈશ્વિકરણની સાથે આપણે છે જોડાવાનું 1991માં છે નક્કી થયું. અને સીધી વાત છે કે જ્યારે વિશ્વ કક્ષાએ તમારે બજારમાં જોડાવાનું હોય ત્યારે કેટલીક બાબતોમાં વિશેષ અથવા તો મહત્વની બાબતો હોય એ અતિ જરૂરી અને આવશ્યક છે. એમાં સૌથી પહેલું એવું શું કામ કરવું જોઈએ, કારણ કે આપણે ત્યાં આયોજનના છે એ 40 વર્ષ થયા, 4 દાયકાઓ પૂરા થયા, ત્યાં સુધી ઔદ્યોગિક ક્ષેત્રે આપણે કામ તો કર્યું પણ પ્રાથમિક ક્ષેત્રને છે વિશેષ પ્રાધાન્ય આપ્યું, અને એ ક્ષેત્ર થકી આપણે એવો વિકાસ નહીં હાંસલ કરી શક્યા જે વિકસિત રાષ્ટ્રોની તુલનામાં એ ઓછો કહી શકાય. હવે આપણને એ સમજાયું છે કે જો તમારે વિકાસની ગતિને તેજ કરવી હોય, ઝડપી બનાવવી હોય, તો તમારે છે એ તમારી જે ક્ષેત્રો છે, સેવાકીય ક્ષેત્રો છે, માધ્યમિક ક્ષેત્ર મતલબ ઔદ્યોગિક ક્ષેત્ર છે, એને પ્રાધાન્ય આપવું જ પડે. અને એ જો પ્રાધાન્ય આપવું હોય તો એના માટે સૌથી પહેલી છે આ નીતિ તૈયાર કરવી પડે. હવે એવું શું કામ કરવું પડે એને પહેલાં આપણે થોડુંક સમજી લઈએ. કારણ કે અત્યાર સુધી 40 વર્ષ સુધી જે આપણે પ્રાથમિક ક્ષેત્રમાંથી જે પેદાશો તૈયાર કરતા હતા એ મોટા ભાગની કેવી પેદાશો હતી? કાચી. અને જ્યારે કાચી પેદાશને તમે વેચવા જાઓ છો ત્યારે એના દામ એટલા પ્રમાણમાં તમને મળી શકતા નથી, કારણ કે એ વિશ્વના બીજા દેશો પણ તૈયાર કરતા હશે અને એના ઉપર એક આખી પ્રોસેસ થવાની છે, ત્યારે પ્રોસેસની પ્રક્રિયા તો બાકી છે. ત્યારે તમને છે એનું વળતર એટલા પ્રમાણમાં મળતું નથી, અને જ્યારે વળતર નથી મળતું ત્યારે તમારી આવક ઓછી થાય છે અને તમારી જરૂરિયાતને પોષવા માટે તમારે આયાત તો કરવી જ પડશે, મતલબ બીજા દેશમાંથી વસ્તુ લાવવી પડશે, તો ત્યાં તમારે ખર્ચ વધુ થાય છે. એટલે આવું ન કરવું હોય, તમારે જો તમારી ગતિને, વિકાસની ગતિને તેજ કરવી હોય તો ઔદ્યોગિક ક્ષેત્ર તરફ તમારે આગળ વધવું પડશે. અને ઔદ્યોગિક ક્ષેત્ર તરફ આગળ વધવું હોય તો અત્યાર સુધી જે તમારી પ્રાથમિક ક્ષેત્રને લગતી નીતિઓ તૈયાર થઈ હતી અથવા તો એને જ વિશેષ આપણે પ્રાધાન્ય આપતા હતા, ત્યારે એના તરફથી હવે ઔદ્યોગિક ક્ષેત્ર અથવા તો જે માધ્યમિક ક્ષેત્ર છે એ માધ્યમિક ક્ષેત્ર તરફ તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને એ જે ધ્યાન તમારે ત્યાં કેન્દ્રિત કરવાનું છે એને શું કહેવાય? ઉદારીકરણ. ઉદારીકરણ એટલે ગુજરાતીમાં તમે એ શબ્દને સમજી ગયા છો. એક પ્રકારની ઉદારતાનો શબ્દ તમે છે વાપર્યો છે કે જ્યારે કંઈક તમે થોડીક અપેક્ષા રાખો છો અને તમને વિશેષ એ સગવડતા મળી જાય છે અથવા તો વધારે મળી જાય છે, તો એ ઉદારતા છે આપનારની. તો આ પ્રકારની જે વધારે સગવડતાઓ, વધારે અનુકૂળતાઓ એ પ્રાપ્ત થવા લાગે ત્યારે એ જે પરિસ્થિતિ છે એને શું કહેવાય? ઉદારીકરણ. અને અહીંયા ઉદારીકરણ કોના માટેનું છે? તો કે આર્થિક બાબતોના સંદર્ભે છે. ત્યારે એ આર્થિક ઉદારીકરણ એ શબ્દ છે પ્રયોજાય છે. વૈશ્વિકરણ કરવું હોય તો ઔદ્યોગિક બાબતો આપણને છે એ વિશેષ વળતર અપાવી શકે, ત્યારે ઉદ્યોગો વધુ શરૂ થાય એના માટેના પ્રયત્નો કરવાના છે. એટલે ઉદ્યોગો માટેનું છે આર્થિક ઉદારીકરણ થયું. બીજી એક બાબત એ છે કે ત્યાર પહેલાં ઉદ્યોગો નહોતા એવું નહોતું. ત્યાર પહેલાં સરકાર હસ્તકના ઉદ્યોગો હતા જ, પણ સરકાર હસ્તકના ઉદ્યોગો હોય ત્યારે એ ગુણવત્તાની દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ, નફા કે નુકસાનની માલિક આગળના પાઠમાં આપણે જોઈ ગયા કે સરકાર છે, ત્યારે એની કેટલીક મર્યાદાઓ આવી જાય છે. અને એ મર્યાદાઓ આવતી હોય ત્યારે સંભવ છે કે પ્રોડક્ટ જે છે એ ગુણવત્તાયુક્ત ન હોઈ શકે, અથવા તો એ વળતર છે પૂરતા પ્રમાણમાં ન મળતું હોય. એના કારણે છે સરકારના કેટલાક સાહસો જે છે આપણને ખબર છે, એવા કેટલાક સાહસો આજે પણ નુકસાન કરતા છે. સરકારે તેમ છતાં સેવાર્થે એ ચલાવવું જ પડે છે, પણ તેમ છતાં એ નુકસાનકારક હોવાના કારણે છે જે ઉત્પાદનની પ્રક્રિયા છે એ ધીમી પડે છે, અથવા તો એ આવકની જે સ્ત્રોત ઊભો થવો જોઈએ એ પ્રમાણમાં થઈ શકતું નથી. અને આવડું મોટું ક્ષેત્ર હોય ત્યારે સરકાર બરાબર એના ઉપર ધ્યાન પણ કેન્દ્રિત ન કરી શકે, એ પણ શક્યતાઓ છે. ત્યારે નફા કરતાં નુકસાનનું પ્રમાણ વધે છે. હવે જો એ નુકસાનમાંથી બચવું હોય અને એ એકમને બરાબર કાર્યરત કરવું હોય તો કોઈ એક પેઢી અથવા તો કોઈ એક વ્યક્તિને એની જવાબદારી સોંપી દેવામાં આવે તો એનો માલિક બની જશે, અને માલિક બની જવાના કારણે એ નફા અને નુકસાનનો સીધો જવાબદાર હશે. અને એ નફા કે નુકસાનનો સીધો જવાબદાર બનવાના કારણે એની વોચ, એના ઉપર ધ્યાન એ સતત કેન્દ્રિત રહેશે. એટલે એ સંભવ છે કે જે નુકસાન કરતું એકમ છે એ વધારે ફાયદો કરતું અથવા તો નફાકારક એ એકમ બની શકે છે. અને એટલા માટે થઈને
એવા જે કેટલાક જાહેર સાહસો, અહીંયા હું જાહેર શબ્દ વાપરું છું ત્યારે તમારે એને સરકારી સાહસ મતલબ સરકારી ઔદ્યોગિક એકમ મતલબ એવું સમજવાનું છે કે ત્યાં તમારે એ સમજવાનું છે કે ત્યાં જે એકમ છે એની માલિક સરકાર છે. દાખલા તરીકે કોઈ પ્રાઇવેટ બસ છે તો એ કોઈ ખાનગી વ્યક્તિ કે પેઢી ચલાવે છે, પણ જે આપણી એસટી છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ એ સરકારી સાહસ છે. ભલે એને એક નિગમ બનાવીને એને જવાબદારી સોંપેલી છે, પણ એ સરકાર હસ્તકનું છે. તો અહીંયા હું જાહેર શબ્દ વાપરું છું ત્યારે તમારે સરકારી માલિક એ સમજી લેવાનું છે. અને હવે પછી આગળના પાઠમાં પણ એનો પ્રયોગ થયો છે, શબ્દ પ્રયોગ, પણ તેમ છતાં અહીંયા થોડોક વિશેષ થાય. તો જાહેર એટલે કોનું એ ખબર ના પડે એટલા માટે થોડુંક અત્યારે ધ્યાન દોરી દઉં છું કે જ્યારે શબ્દ જાહેર આવે છે ત્યારે તમારે સરકારનું સમજવાનું છે. તો આવા જે જાહેર સાહસો છે એ જાહેર સાહસો ખાનગી પેઢીને કે વ્યક્તિગત કોઈ માલિકને સોંપી અને એના વધારે ઉત્પાદનની પ્રક્રિયા તીવ્ર થાય, વધારે છે એ વિકાસની ગતિને તેજ કરી શકાય એટલા માટે એવા જે સાહસો છે એ સાહસો ખાનગી પેઢીને સોંપવાની પ્રક્રિયા, એ જવાબદારી એને સોંપવાની જે પ્રક્રિયા છે એને આપણે ખાનગીકરણ કહીએ છીએ. અને આ બધા દ્વારા જે કંઈ તૈયાર થયું છે, પછી એ સેવાય હોઈ શકે, કોઈ પણ પ્રકારનું પ્રોડક્ટ પણ હોઈ શકે, ઉત્પાદન પણ હોઈ શકે, એ ઉત્પાદનને તમારે સ્થાનિક એટલે ભારત દેશની જ બજારોમાં પણ વેચી શકાય છે. અને એ જ પ્રોડક્ટ કે એ જ ઉત્પાદનને લઈને વિશ્વ કક્ષાએ પણ તમે જઈ શકો છો અને ત્યાં તમારી પ્રોડક્ટને વેચી અને તમે વધારેમાં વધારે વળતર પ્રાપ્ત કરી અને વધારે આવક એ પ્રાપ્ત કરો, જેથી કરીને તમારી આવકનું પ્રમાણ વધવાના કારણે પહેલા પાઠમાં આપણે 15મા પાઠમાં જે જોયું હતું કે તમારી રાષ્ટ્રીય આવક વધારી શકો છો. રાષ્ટ્રીય આવક વધવાના કારણે આખરે માથાદીઠ આવક વધે છે અને માથાદીઠ આવક વધવાના કારણે તમારો આર્થિક વિકાસ પણ શક્ય છે. ત્યારે એવા પ્રકારની સુખાકારી કે ભૌતિક સગવડતાઓ વધે, દેશની સમસ્યાઓનું પ્રમાણ ઘટે, એના માટે થઈને આ ત્રણેય સુધારાઓ કરવાનું છે. 1971માં આપણી સરકારે નક્કી કર્યું અને 3 બાબતો, આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, આ 3 સુધારાઓ આર્થિક સંદર્ભે કહી શકાય એવા પ્રકારના સુધારાઓનો છે અમલ કરવાનું છે નક્કી થયું. તો એમાં સૌથી પહેલાં છે આર્થિક ઉદારીકરણ. યાદ રાખો કે હમણાં જે આપણે જોઈ ગયા છીએ તેમ છતાં ફરી પાછું આર્થિક ઉદારીકરણ એટલે તમારે અહીંયા ઉદ્યોગોના સંદર્ભે ઉદારીકરણ સમજવાનું છે. હવે શું ઉદ્યોગો માટે ઉદાર થવાનું છે? તો કે ભાઈ પહેલાં એવા પ્રકારના નિયમો હતા કે જો કોઈ વ્યક્તિ કે કોઈ પેઢીને પોતાનો ઉદ્યોગ શરૂ કરવો હોય તો એમાં ફરજિયાતપણે મંજૂરી, બીજું કેટલાક પ્રકારની છે એ સગવડતાઓ ઊભી કરવાની, ત્યાર પછી એક પ્રકારનો છે એ સરકારને ટેક્સ તો ભરવાનો જ, અને બીજી કેટલીક સમસ્યાઓ મંજૂરી મેળવવામાં જ એક કેટલીક આંટી ઘૂંટીઓ, એમાં કેટલાકમાંથી તમારે બહાર નીકળવામાં જ મુશ્કેલી ઊભી થાય. એટલે ખૂબ એક લાંબી પ્રોસેસ હતી અને એના કારણે છે એ સાહસિકો જે છે, ઔદ્યોગિક સાહસિકો, એને નવું એકમ જે ઊભું કરવું હોય કે ચાલુ કરવું હોય તો એના માટે છે એ પ્રોત્સાહન છે એ કહી શકાય એવા ખાસ નહોતું અને એના કારણે છે એ ઔદ્યોગિક વિકાસ છે એની ગતિ ધીમી રહેતી હતી. હવે અહીંયા સરકારે એવા પ્રકારના પગલાઓ લેવાના હતા કે જેથી કરીને આવા ખાનગી પેઢીઓ અને વ્યક્તિગત માલિકીના કહી શકાય એવા ઉદ્યોગોનો વધારે વિકાસ થાય. અને એ જે નીતિ અખત્યાર કરી એને શું કહે છે? આર્થિક ઉદારીકરણ. હવે એની જે વ્યાખ્યા તમને આપી છે, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના, અહીંયા ખાનગી ક્ષેત્ર શબ્દ છે જોજો, જાહેર નહીં, જાહેર અને ખાનગી એવા 2 શબ્દો. જાહેર એટલે હવે તમને કહી દીધું કે સરકારી, અને ખાનગી જ્યારે કહીએ છીએ ત્યારે એ કોઈ પણ કંપની હોઈ શકે, કોઈ પણ નાનું કારખાનેદાર પણ હોઈ શકે, રિલાયન્સ હોય કે ટાટા કંપની હોઈ શકે, નિરમા હોઈ શકે, આવી બધી જે કંપની છે ખાનગી ક્ષેત્ર છે. પછી એ નાનું કોઈ એક ઉત્પાદિત એકમ હોય તો પણ એ ખાનગી છે. તો અહીંયા સરકારી અને ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો છે, નિયંત્રણો છે, એમાં ક્રમશઃ ઘટાડો, બધા ધડાકે છે પૂરા કરી દીધા એવું નહીં, પણ એમાં જેમ જરૂરિયાત ઊભી થઈ અથવા તો એને વિકાસમાં અવરોધરૂપ છે તો એને દૂર કરવો, એવા પ્રકારે ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને છે પ્રોત્સાહિત કરે તેવા, યાદ રાખજો અહીંયા વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કહે છે. એટલે સરકાર છે એ ઔદ્યોગિક સાહસિકો જે છે
એને સરળતાથી છે એ ઔદ્યોગિક એકમની સ્થાપના કરવા માટેની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. માનો કે કોઈ હવે તો ઔદ્યોગિક કોઈ એકમ શરૂ થવાનું છે, ચાલુ કરવાનું છે, તો એને જે માળખાગત સુવિધાઓ છે, ગયા પાઠમાં આપણે ચર્ચા કરી ગયા છીએ, પણ માળખાગત સુવિધાનો મતલબ ફરી પાછો તમને છે કરાવી દઉં યાદ, કે કોઈ એક ઔદ્યોગિક એકમ તમારે ચાલુ કરવું છે, તો એ ઔદ્યોગિક એકમ માટે જમીન, પાણી, વીજળી, બેન્કિંગ વ્યવસ્થા, વાહન વ્યવહાર, ટેલિફોન સંદેશા વ્યવહાર, આ બધી જ સેવાઓની જરૂરિયાત ઊભી થવાની છે. તો આ બધી જ સેવાઓ જે છે એ માળખાગત સુવિધાઓમાં આવશે. તો આ માળખાગત સુવિધાઓ ઊભું કરવાનું કામ એ સરકારે પોતાને શીરે લીધું છે અને ત્યાં કોઈ એકમ આવી અને ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરે છે. ગુજરાતમાં સાણંદમાં જે નેનો પ્રોજેક્ટ છે એ ટાટા કંપનીનો છે, પણ ત્યાં જે આખી માળખાગત સુવિધાઓ છે એ ગુજરાત ગવર્મેન્ટ પૂરી પાડશે. તો આ પ્રકારે છે એ એક પ્રકારની ઔદ્યોગિક એકમ ત્યાં ચાલુ થાય એના માટેની સરકારની આ ઉદાર નીતિ છે. તો એવા પ્રકારે છે અને જે જરૂર છે એના પ્રકારે વ્યવસ્થા કરી દેવી અને એક નવું સાહસ કે નવું ઔદ્યોગિક એકમ કે નવી પેઢી તૈયાર થઈ અને પોતાનો વિકાસ કરી શકે. યાદ રાખો કે અહીંયા પોતાનો એક કંપનીનો પોતાનો પહેલાં વિકાસ છે જ, પણ એનું દરેક ઉત્પાદન કે પ્રોડક્ટ એ આખરે રાષ્ટ્રીય સંપદા છે. જ્યારે બજારમાં આવે છે ત્યારે માનો કે સ્થાનિક બજારમાં જ વેચાય છે, તો એટલી વસ્તુ આપણે બહારથી લાવવી નથી પડતી. માનો કે એનું પ્રોડક્શન વધારે છે અને આપણે એની બહાર નિકાસ કરીએ છીએ તો વિદેશી હુંડિયા પણ પ્રાપ્ત થાય છે. એટલે આખરે આ ઉદારીકરણની નીતિ દ્વારા નવા ઔદ્યોગિક એકમો શરૂ થાય અને ઉત્પાદનની પ્રક્રિયા છે વધે, તો આપોઆપ એ વિકાસની પ્રક્રિયા છે થઈ છે એવું આપણે કહી શકીએ. અને એટલા માટે થઈને સરકાર દ્વારા આર્થિક ઉદારીકરણની નીતિ એ અમલમાં મૂકવામાં આવી છે. અને શરૂઆતના તબક્કામાં ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા એમાંની જે કેટલીક બાબતો છે એમાં ખાસ કરીને જોઈએ તો 18 ઉદ્યોગો જાહેર સાહસ. હવે અહીંયા જાહેર સાહસ એટલે હવે તમે સમજી શકો છો કે અહીંયા જાહેર સાહસનો મતલબ સરકાર એવું સમજવાનું છે. 18 ઔદ્યોગિક જાહેર સાહસો માટે અનામત હતા, મતલબ એમાં બીજી કોઈ ખાનગી પેઢી એમાં જઈ શકે નહીં. સરકાર, દાખલા તરીકે તમને ખબર છે કે આજ સુધી એ રેલવે છે એ સરકારી સાહસ છે. કોઈ જગ્યાએ કોઈ કંપનીની રેલવે નથી દોડતી, તો એક રેલવે જે છે એને શું કહેવાય? જાહેર સાહસ. તો આવા 18 જેટલા ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત, મતલબ રેલવે એ જાહેર સાહસ માટે અનામત કહી શકાય, કારણ કે એમાં કોઈ રિલાયન્સની કે ટાટાની રેલવે કોઈ જગ્યાએ છે નહીં. તો એવા પ્રકારના જે અનામત ઉદ્યોગો છે એ હતા. એ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પરવાનો મતલબ મંજૂરી. તો આ ઔદ્યોગિક એકમો જે છે એની મંજૂરી પહેલાં લેવાની મેં હમણાં જ તમને વાત કરી કે એટલા પ્રકારની પ્રોસેસ હોય કે એમાં ખાનગી પેઢી એ થાકી જાય, પણ એને છે એ પરવાનો મતલબ મંજૂરી લેવાની છે એ જરૂર નથી. એવા પ્રકારની આખી વ્યવસ્થા છે ઊભી થઈ. હવે રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના ક્ષેત્રો છે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તમે પેટ્રોલિયમ પેદાશનું પણ જોતા છો કે રિલાયન્સનો પેટ્રોલ પંપ છે, એસઆરનો પેટ્રોલ પંપ છે. તો ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ, HP અને આ જે બે કંપનીઓ છે એના સિવાયની હવે ઘણી બધી કંપનીઓ છે આ સાહસોમાં પણ છે આવી ગઈ છે. આવનારા ભવિષ્યમાં છે એ રેલવેમાં પણ ખાનગી પેઢી આવી શકે છે. હા, સંરક્ષણ અને અણુક્ષેત્ર એવા પ્રકારનું છે કે એમાં સરકાર કોઈની ભાગીદારી ન સ્વીકારે. સંરક્ષણમાં તો કદાચ ન પણ સ્વીકારે કોઈ કંપની પણ, એટલા માટે કે મોટાભાગે એમાં ખર્ચ થવાનું છે. સુરક્ષાનો અને રાષ્ટ્રીય હિતને લગતી બાબતો છે ત્યારે એમાં આવા પ્રકારની કોઈ બાંધછોડ છે આપણે કરી શકીએ નહીં. અને એટલા માટે થઈને આપણે છે એ સરકાર દ્વારા છે એની જવાબદારી નિભાવે છે. એટલે 2-3 ક્ષેત્રોને બાદ કરતાં આજે દેશના તમામ એવા ક્ષેત્રો છે કે જ્યાં ખાનગી પેઢીને એ સ્વીકારવામાં આવી છે. મતલબ એનું શું થયું તો કે હવે એ બધામાં એ મંજૂરી મળે, સરળતાથી ઉદ્યોગ સાહસિકતા વધે, ઉત્પાદનની પ્રક્રિયા તેજ થાય, એના માટેની નીતિ છે એ ઘડી છે. ઉદ્યોગો માટેની ફરજિયાત જે નોંધણી કરાવવી પડતી હતી એ પ્રથા પણ દૂર થઈ છે. બીજી એક બાબત એ પણ છે કે હવે આજની પરિસ્થિતિ એવી છે કે જો રાષ્ટ્રહિત અને પર્યાવરણના સંદર્ભે કોઈ એવી સમસ્યાનું સર્જન ન થતું હોય તો ત્યાં કેન્દ્ર કક્ષાએ છે એ જે ઔદ્યોગિક સાહસો માટેની જે સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ હતી કે ફરજિયાતપણે ત્યાં તમારે એની મંજૂરી લેવી જ પડે, એ પ્રકારની જોગવાઈ પણ છે દૂર કરી છે. અને પર્યાવરણના સંદર્ભે આવી કોઈ સમસ્યા ન હોય તો આપણે ત્યાં ઉદ્યોગ કોઈ પણ પેઢી છે એ શરૂ કરી શકે છે.
હવે આ ઉદારીકરણ જે છે એના પણ કેટલાક લાભાલાભ, તો એમાં પહેલાં છે આપણે લાભ જોઈએ, શું ફાયદાઓ થયા છે. કારણ કે દરેક પ્રક્રિયાના અંતે કેટલાક નુકસાન અને નફા છે હોઈ શકે. હા, મર્યાદા માત્રા છે કદાચ વધઘટ હોઈ શકે. જેમાં સૌથી ઓછું નુકસાન હોય એવી પદ્ધતિને છે મોટાભાગે આપણે અમલ કરતા હોય છે. ગઈ વખતે આપણે ઉત્પાદનના વિતરણના સાધનોની જે વિતરણ પદ્ધતિઓ છે એમાં આપણે જોઈએ બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, બંનેના ફાયદાઓ છે, નુકસાન પણ છે. પણ એ બંને કરતાં બંનેને ભેગી કરીએ અને મિશ્ર અર્થતંત્ર જે તૈયાર થાય છે એ મિશ્ર અર્થતંત્રમાં છે આપણને વિશેષ આ બંને કરતાં ફાયદાઓની સંખ્યા વધી છે, નુકસાનની માત્રા ઘટી છે. એટલે આજે દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જ્યાં મિશ્ર અર્થતંત્રનો ઉપયોગ ન થતો હોય. તો અહીંયા પણ છે એ ફાયદા અને ગેરફાયદા તો રહેવાના જ. આપણે આ નીતિ આખરે અખત્યાર શું કામ કરી? આપણા વિકાસની ગતિને તેજ કરવા માટે થઈ. તો એના લાભ જે છે એની સાથે ગેરલાભ પણ આવશે, પણ સૌથી પહેલાં આપણે એના લાભ જોઈએ. ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં છે વધારો થવાનો છે. એક નવી સાહસિકતા માટે જે પ્રોત્સાહન કહી શકાય, સરકારની એવા પ્રકારની મંજૂરી. હવે તો પરિસ્થિતિ ત્યાં સુધીની છે કે તમે કોઈ એકાદો ઔદ્યોગિક એકમ સ્થાપવા માટે તૈયાર થાવ છો અને તમારી પાસે છે એ પૂરતી માત્રામાં રકમ નથી, તો સરકાર એને લોન પેટે છે સહાય કરે છે. તમારે હપ્તે હપ્તે રકમ ભરી દેવાની છે, બાકીની વ્યવસ્થા તો થાય જ છે. તો તમારું છે એ ઔદ્યોગિક સાહસિકતા જે છે વિકસે. એની પાછળનું કારણ એ છે કે ત્યાં આપણી કોઈ ઔદ્યોગિક એકમ શરૂ થાય છે તો એના કારણે ઉત્પાદન વધવાનું છે અને આખરે એ વિકાસમાં છે એ તબદીલ થવાનું છે, પરિવર્તિત થવાનું છે. ત્યારે સીધી વાત છે કે આખરે દેશના હિતમાં જ છે. ત્યારે આવું પરિસ્થિતિનું સર્જન કરી અને જે ઔદ્યોગિક સાહસિકો જે છે એને વધારે પ્રોત્સાહન મળે અને વધારે ઉદ્યોગો શરૂ થાય એના માટેના પ્રયત્નો કરવાના છે. બીજું છે ઉદારીકરણની નીતિના સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને પણ બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં પણ વૃદ્ધિ થઈ. ખાનગી સાહસો જ્યારે જોડાય છે ત્યારે ઉત્પાદનની ગતિ તેજ થાય છે. ઘણી વખત એવું પણ બની શકે કે આપણી સ્થાનિક બજારમાં જે જરૂરિયાત છે, પ્રોડક્ટની જરૂરિયાત છે એના કરતાં પણ વધારે ઉત્પાદન થાય તો બાકીનું છે આપણે નિકાસ કરી શકીએ. બીજી એક બાબત એ પણ છે કે જ્યારે સ્થાનિક બજારમાં ઉત્પાદન પ્રક્રિયા અહીંયા થતી હોવાના કારણે એ કદાચ તમને છે વળતર જે મળે છે એ સ્થાનિક કક્ષાએ ઓછું હોઈ શકે જ્યારે અન્ય દેશોમાં મોકલવાના કારણે. કારણ કે અન્ય દેશોમાં એટલે તમે જ્યાં સૌથી વધારે તમને વળતર મળે છે એવા જ દેશમાં મોકલવાના છો, ત્યારે એનું વળતર એ વધારે પ્રાપ્ત થાય છે ત્યારે તમારી છે એ કામ કરવાની ક્ષમતા પણ વધી જાય છે, ઉત્પાદનની પ્રક્રિયા પણ તેજ બને છે. તો એના કારણે એ આપણને ફાયદો થયો છે. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. શબ્દ થોડો તમારા માટે અહીંયા નવો છે, પણ એને આપણે અહીંયા પહેલાં સમજી લઈએ. આ હુંડિયામણ એટલે શું? યાદ રાખો કે દરેક દેશને એક પોતાનું ચલણ છે. ભારતમાં છે એ રૂપિયો છે, તો એમ ડોલર છે, યુરો છે, યેન છે. તો આ પ્રકારે છે દરેક દેશ પોતાનું ચલણ છે ધરાવે છે. હવે આ ભારતનો રૂપિયો લઈને દુનિયાના કોઈ દેશમાં તમે જશો તો ત્યાં એ રૂપિયો કોઈ નહીં ચલાવે. ડોલર માનો કે અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયાની કમ્પેરમાં છે એ ઘણો બધો મજબૂત છે, પણ તેમ છતાંય ભારતના બજારમાં એ ન ચાલે. અહીંયા તો આપણું ચલણ જ ચાલે. ત્યારે તમે જ્યારે વ્યાપાર કરો છો, વસ્તુની જે આપ લે કરો છો, ત્યારે એ આપણો રૂપિયો કોઈ નહીં લે. એવી જ રીતે તમે કોઈ બીજા દેશનું ચલણ નહીં લો. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે એ કોઈ એવી કિંમતી ચીજ વસ્તુ, પછી એ હીરા હોઈ શકે, સોનું હોઈ શકે, અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોકાણ થતું હોય એવું ચલણ પણ હોઈ શકે. દાખલા તરીકે અત્યારે ડોલર એ રોકાણ થાય છે કારણ કે એની આર્થિક સ્થિતિ સારી છે, એટલે લોકોને એમાં રોકાણ કરવું સુરક્ષિત લાગે છે, એટલે ચલણ ચાલે છે. પણ એની સાથે માનો કે કોઈ દેશને તમે કોઈ વસ્તુ છે એ આપો છો, ત્યારે વળતર પેટે તમે એનું ચલણ લ્યો છો, તો તમારી તિજોરીમાં રાખો. જ્યારે ફરી પાછું ત્યાંથી એ વસ્તુ તમારે ખરીદવાની થશે ત્યારે એ જ ચલણ તમે એને પરત કરી શકો છો. તો ટૂંકમાં તમારું જે બજારમાં તમારો રૂપિયો છે એને રોકવાની જરૂર નહીં પડે. તો એક પ્રકારની આવક છે, અને આ દુનિયાના અન્ય દેશ સાથે તમે જ્યારે વ્યાપાર કરો છો અને એના વળતર રૂપે તમને કોઈ વસ્તુ મળે છે ત્યારે એ તમારા માટે વિદેશી હુંડિયામણ બને છે. અને વિદેશી હુંડિયામણ જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમારે એ વ્યાપારની ફરી પાછી વસ્તુની આપ-લે કરો છો ત્યારે તમે એને આપી શકો છો, અને એના કારણે છે એ તમારા ચલણને છે આર્થિક જે બાબત કિંમત છે એ જળવાઈ રહેતી હોય છે. અને એની અનામત મતલબ જેટલા જથ્થામાં આપણી પાસે છે એમાં વધારો થાય છે. ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય જે સગવડો છે એમાં વધારો થાય છે. હમણાં જ મેં તમને થોડી વાર પહેલાં કીધું
કે દેશમાં કોઈ ઔદ્યોગિક એકમ કે સાહસ ચાલુ કરવું છે તો એના માટે જે સગવડતાઓ, રોડ, રસ્તા, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીજળી, આ બધી જ સગવડતાઓનો છે એ વધારો થતો જાય છે. નવી નવી કંપની શરૂ થશે, સરકારની પણ આવક વધશે, સરકારની પણ આર્થિક ક્ષમતા વધવાના કારણે આ માળખાગત સુવિધાઓમાં છે સારો એવો સુધારો કરી શકે છે અને એનો ફાયદો આખરે છે દેશની જનતાને અને વિકાસને છે સારી અસર કરતી હોય છે. આ એના લાભ છે. એની સાથે ગેરલાભ પણ એ જોડાયેલા છે. દરેક બાબતના લાભની સાથે હા વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે અને જ્યારે ઓછા ગેરલાભ હોય, વધારે લાભ હોય ત્યારે એ પદ્ધતિ વધારે સારી સાબિત થાય છે અને એને છે દેશ અને દુનિયાના દેશો છે અનુસરતા હોય છે. એમાં કેટલીક જે આની મુશ્કેલીઓ છે એના સંદર્ભે જોઈએ તો ખાનગી ક્ષેત્ર પરના છે અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં કોઈ ખાસ એવો ફેરફાર નથી આવ્યો. પહેલાં સરકાર પોતાના હસ્તક જે અનામત ઉદ્યોગો રાખતી હતી એના કારણે છે બીજા ખાનગી ક્ષેત્રો નહોતા. આજે ખાનગી ક્ષેત્રોને છે એ છૂટ આપી દીધી છે. તેમ છતાંય કેટલીક જે કંપનીઓ છે પોતાના કબજામાં એ માર્કેટ રાખે છે. એક સાદા ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો બજારમાં મોબાઈલનો યુઝ અત્યારે બધા તમે કરો છો તો એ મોબાઈલની જે વપરાશ કરો છો એમાં અમુક કંપનીના જ મોબાઈલની એક ડિમાન્ડ બજારમાં હોય છે. પછી એ સોનીનો મોબાઈલ હોઈ શકે, એપલ હોઈ શકે. તમે એલઈડીનો વપરાશ કરો છો તો પણ સોનીનું જે એલઈડી છે એ બજારમાં એક ચોક્કસ પ્રકારનું માર્કેટ ધરાવે છે. ત્યારે ખરીદવા જાઓ છો ત્યારે એ ઊંચો ભાવ આપીને એ જ વસ્તુ તમે ખરીદવાનો આગ્રહ રાખો છો. એની સ્ટાન્ડર્ડ જે વસ્તુ છે એના કારણે છે કિંમત વધારે હોઈ શકે, પણ એના કારણે પરિસ્થિતિ શું થાય છે કે બાકીની જે નવી સાહસ તૈયાર થાય છે અથવા તો નવું ઔદ્યોગિક એકમ ઊભું થાય છે એને બજારમાં છે ગ્રાહક મળતા વાર લાગે છે. એટલે એનું માર્કેટ એ એટલા પ્રમાણમાં નથી વિકસી શકતું કે જેથી કરીને બીજા ઔદ્યોગિક સાહસો પણ ઝડપથી વિકાસ થાય. એટલે એક પ્રકારની ઇજારાશાહી બજારમાં એક પોતાની પકડ એ ખાનગી સાહસ વચ્ચે પણ આવું છે આપણને જોવા મળે છે. એટલે એ નાબૂદ થવું જોઈએ જે ખરેખર એ હજી આપણે નથી કરી શક્યા. બીજી એક પરિસ્થિતિ એ ઊભી થઈ કે 1951 પછી જે આપણી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ એમાં 4 દાયકાઓ 40 વર્ષ સુધી છે આપણે પ્રાથમિક ક્ષેત્રને જ વિશેષ મહત્વ આપ્યું અને એનો જ વિકાસ થાય એવા પ્રયત્નો આપણે કર્યા. અંતે આપણને એવો ખ્યાલ આવ્યો કે દુનિયા સાથે જો કદમ મિલાવવા હશે તો ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો સહારો લીધા વગર છૂટકો નથી. 1991 પછીની જે નીતિઓ તૈયાર થઈ એમાં મોટા ભાગે આપણે ટાર્ગેટ આ નીતિને જ કરી અથવા તો આ બે ક્ષેત્રોને જ ટાર્ગેટ કર્યા, જે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે. એના કારણે પરિસ્થિતિ શું ઊભી થઈ કે જો પ્રાથમિક ક્ષેત્ર છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્ર, એના ઉપર ધ્યાન ઓછું અપાયું અને એની જે ઉત્પાદનની પ્રક્રિયા છે, આપણી જે જરૂરિયાત છે, હવે અનાજની પણ સમસ્યા ઊભી થવાની છે. કારણ કે વળતરની દ્રષ્ટિએ જો જોઈએ તો રોકડિયા પાક કરતાં એમાં વળતર ઓછું મળે છે, ત્યારે ખેડૂતોનું ધ્યાન વધારે કેન્દ્રિત રોકડિયા પાક તરફ થાય છે. એટલે આવનારા ભવિષ્યમાં આ બધી સમસ્યાઓ છે આપણી સામે આવી શકે છે. ત્યારે માધ્યમિક અને સેવા ક્ષેત્રને છે વિશેષ પ્રાધાન્ય આપવાના કારણે આપણું પ્રાથમિક ક્ષેત્ર છે કૃષિ વિકાસ. યાદ રાખો કે રોજગારીની દ્રષ્ટિએ આજે પણ 60% હિસ્સો ધરાવે છે. આવકની દ્રષ્ટિએ 25% જેવો એનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં છે. ત્યારે સ્વાભાવિક છે કે એ મહત્વનું નથી એવું નથી, પણ તેમ છતાં એનો જે વિકાસ આપણે દુનિયાના અન્ય વિકસિત રાષ્ટ્રોની તુલનામાં કરીએ, અમેરિકામાં છે માત્ર 2% જ લોકો ખેતી કરે અને જરૂરિયાતો પૂરી થાય. ઓસ્ટ્રેલિયામાં માત્ર 7% જ લોકો ખેતી કરે અને જરૂરિયાતો પૂરી થાય. જ્યારે ભારતમાં આજે 60% લોકો ખેતી કરે પણ તેમ છતાંય એની જરૂરિયાતો પૂરી આપણે છે કરી શકતા નથી. એટલે એનો જે વિકાસ કરવો જોઈએ આપણે કરી શક્યા નથી. આવકની અસમાનતામાં છે એ વધારો થયો છે. વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે ગયા પાઠમાં 15મા પાઠમાં આપણે ભણ્યા છીએ, એમાં મેં તમને બતાવ્યું કે જે રાષ્ટ્રની આવક છે એ રાષ્ટ્રની આવકનો સૌથી મોટો હિસ્સો દેશની ટોચની 20% જે જનસંખ્યા છે, ખાસ કરીને ત્યાં તમે આ ઔદ્યોગિક સાહસિકો જે છે, ઉદ્યોગપતિઓ જે છે કે સારા ક્ષેત્રોમાં પોતાની પકડ ધરાવે છે એવા લોકોની આવક સાથે તમે એને જોડી શકો કે દેશનો જે આવકનો હિસ્સો છે એમાં 20% લોકો દેશની આવકની 40% હિસ્સો લઈ જાય છે. હવે 60% જ હિસ્સો રાષ્ટ્રીય આવકનો 80% લોકોના હાથમાં જવાનો છે. આવું શું કામ બન્યું? તો કે પેલો જે માલિક છે કંપનીનો કે કોઈ એવા ઔદ્યોગિક એકમનો, એને છે નફાનું પ્રમાણ વિશેષ છે, જ્યારે એમાં કામ કરનારો છે વર્ગ છે એની ખાસ કોઈ આવક થતી નથી. એટલે આર્થિક સત્તા પણ અહીંયા છે સ્થાપિત થાય છે, જે યોગ્ય નથી. સમાજવાદી શાસન પ્રણાલીમાં તમે જોઈને આવ્યા છો કે ભાઈ એ પ્રકારની કોઈ કેન્દ્રીકરણ આવકના સ્ત્રોતનું નહીં થવું જોઈએ, જે આમાં આપણને વિશેષ એ જોવા મળે છે ને આજે દેશમાં આ પરિસ્થિતિ આપણને દેખાય છે. એટલે એ પણ એક નબળી બાબત છે, આપણે ગણી શકીએ.
આયાત વધવાથી, નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં પણ વધારો થયો છે. પ્રારંભિક તબક્કામાં મેં તમને વાત કરી છે કે જ્યારે તમે આયાત કરો છો, અત્યાર સુધી આપણી છે કૃષિ ઉપર પકડવાના કારણે જે નિકાસ કરીએ છીએ એ કૃષિ પેદાશ છે, અને કૃષિ પેદાશ એ કાચી પેદાશ છે. ત્યારે સ્વાભાવિક છે કે બજારમાં તમને જે વળતર મળે છે એ તૈયાર થયેલી પ્રોડક્ટ કરતાં પ્રમાણમાં ઓછું હશે. તો હવે શરૂઆતના તબક્કામાં વિકસિત રાષ્ટ્રોમાં પણ પ્રારંભમાં આ જ જોવા મળ્યું છે. વિકસિત રાષ્ટ્રો પણ પ્રાથમિક ક્ષેત્ર ઉપર જ નિર્ભર હતા, પછી આ ક્ષેત્રો ઉપર જ્યારે ગયા ત્યાર પછી આની વિકાસની ગતિ તેજ બની છે. અહીંયા પણ એવું જ છે, પણ પ્રારંભિક તબક્કો હોવાના કારણે પરિસ્થિતિ એ છે કે આપણી જે નિકાસ છે એ મોટાભાગે કાચી પેદાશ છે. જ્યારે તમે અહીંયા નવા ઔદ્યોગિક સાહસો ચાલુ કરવા માટે થઈને કે બીજી કોઈ એવી પ્રોડક્ટ જ્યારે મગાવો છો, ત્યારે તમારી આવક કરતાં તમે જે આયાત કરો છો, મતલબ બહારથી વસ્તુ લાવો છો, એના માટેનું જે વળતર ચૂકવવાનું છે એ વધારે છે. એટલે એક સાદા ઉદાહરણ દ્વારા તમે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે તમે જો કોઈ વસ્તુ વેચો છો તો તમને 10,000ની આવક થાય છે, અને હવે તમારે કોઈ વસ્તુ ખરીદવાની છે, બહારથી લાવો છો તો તમારે ત્યાં 1 લાખ રૂપિયા ચૂકવવાના છે. એટલે તમારી તમારી આવક ઉપર આયાતનું ભારણ વધી જાય છે. હજુ એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કોઈ ખેડૂત કપાસનું ઉત્પાદન કરી અને જો એ કપાસની નિકાસ કરે છે તો 5 લાખનું છે ઉત્પાદન થાય છે, પણ આપણે જાપાન પાસેથી કોઈ કાર લાવીએ છીએ તો એ સમજી લઈએ કે 10 લાખની કાર છે, તો આખા વર્ષની ઇન્કમ એ આપી દેવા છતાંય 5 લાખ રૂપિયા હજુ વધારે ભારણ થવાનું છે. અને એના કારણે શું થાય છે કે તો આખરે આપણે છે વિદેશી દેવું વધારવું પડે છે, એટલે ભારણ એ વધી જતું હોય છે. આ પ્રક્રિયા વિકસિત રાષ્ટ્રોમાં પણ પ્રારંભિક તબક્કામાં જોવા મળી છે. એટલે અહીંયા આપણે છે એ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. એટલે હાલના તબક્કે તો આવું આપણને જોવા મળે છે. લાંબા ગાળે એમાં પરિવર્તન આવી શકે છે, પણ તેમ છતાંય આ પ્રક્રિયા કર્યા વગર છૂટકો પણ નથી. અને અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે એમાં એના સારા પરિણામો ઘણા આપણને જોવા મળ્યા છે. એટલે એ ઉદારીકરણની પ્રક્રિયા છે એ આપણે અપનાવી છે. હવે ત્યાર પછી ઉદ્યોગો શરૂ થયા પછી જે જાહેર સાહસો છે, સરકારી સાહસો છે, એ નુકસાનમાંથી છે બચી શકે એટલા માટે થઈને ખાનગીકરણ જે છે, મેં તમને હમણાં થોડી શરૂઆતમાં એની વાત કરી દીધી છે. એ વાત કરી એના આધારે તમારે આ બંને શબ્દોને શક્ય એટલો સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જરૂર નથી કે તમને એ સમજાય, સમજવાનો પ્રયત્ન આપણે સાથે કરશું, પણ અહીંયા જે ઉદારીકરણ સમજ્યા છે એ પ્રકારે થોડુંક એમાં નજર કરીને આવશો. યાદ રાખો, આ જે છે એ ઉદારીકરણ એક ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાઈ જાય ત્યારે એની લક્ષણો અને લાભાલાભ એ બરાબર પાકા કરવાના છે, લખવાના છે. અને આ બંને જે બાબતો છે એ બંને બાબતોને થોડું વાંચીને સમજવાનો પ્રયત્ન કરીને આવવાનું છે. આગળનો વિડીયો જોવો ત્યાર પહેલાં એટલું બરાબર જોઈને આવજો. ધન્યવાદ.